સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 27 ડિસેમ્બર 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 27 ડિસેમ્બર 2024 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં સુશાસન દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વેલ ગવર્નન્સ ડે અથવા તો સુશાસન દિવસ એ દર વર્ષે 25 ડિસેમ્બરે મનાવવામાં આવે છે. શા માટે મનાવવામાં આવે? તો 25 ડિસેમ્બર ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ હોય છે. એના પર સુશાસન દિવસ અથવા તો ગુડ ગવર્નન્સ ડે મનાવવામાં આવે. આ દિવસ શ્રી વાજપેયીના સન્માનમાં વર્ષ 2014માં સરકારમાં જવાબદેહી લોકો વચ્ચે જાગૃતતા વધારવા માટે સ્થાપિત કરવામાં આવ્યો હતો. તો પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિવસને સુશાસન દિવસ મનાવવામાં આવે છે. ઇમ્પોર્ટન્ટ ડેસ છે મિત્રો. તો વાત કરીએ હાલના ઇમ્પોર્ટન્ટ ડેસની. તો 24 ડિસેમ્બરે રાષ્ટ્રીય ગ્રાહક દિવસ, 23 ડિસેમ્બરે રાષ્ટ્રીય ખેડૂત દિવસ, 22 ડિસેમ્બરે રાષ્ટ્રીય ગણિત દિવસ, 21 ડિસેમ્બરે વિશ્વ ધ્યાન દિવસ, 20 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય માનવ એકજૂટતા દિવસ અને 19 ડિસેમ્બરે ગોવા મુક્તિ દિવસ મનાવાયો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે. હાલમાં ક્યાં પ્રથમ વાઇન ઉત્પાદન યુનિટ શરૂ કરવામાં આવી છે? તો પ્રથમ વાઇન ઉત્પાદન યુનિટ ક્યાં શરૂ કરવામાં આવી? વાઇન એટલે કે ડ્રિંક્સ, દારૂ, બરાબર. તો ઉત્તરાખંડ મિત્રો રાઈટ આન્સર થશે. આમાં ઉત્તરાખંડમાં કરવામાં આવી છે. ઉત્તરાખંડે તાજેતરમાં કોટદ્વારમાં, ક્યાં કોટદ્વારમાં પ્રથમ વાઇન ઉત્પાદન એકમનું ઉદ્ઘાટન કર્યું, જે વાઇન પ્રવાસનને પ્રોત્સાહન આપવાના હેતુથી સરકારની નવી આબકારી નીતિનો એક ભાગ છે. આ સુવિધાથી પહેલાથી જ વાઇનના 1000 કેસોનું ઉત્પાદન કરી ચૂક્યા છે, બરાબર. તો મિત્રો વાત કરીએ હવે ઉત્તરાખંડની. ઉત્તરાખંડના સીએમ છે પુષ્કરસિંહ ધામી, ઉત્તરાખંડના રાજ્યપાલ છે ગુરમીત સિંઘ અને ઉત્તરાખંડનું કેપિટલ છે મિત્રો દેહરાદૂન. હાલમાં વરિષ્ઠ આઈપીએસ દીપમ શેઠ ઉત્તરાખંડના ડીજીપી બન્યા. ઉત્તરાખંડમાં લોક પર્વ ઇગાસ બગવાલ મનાવવામાં આવ્યો. ઉત્તરાખંડ સરકારે ઐતિહાસિક સંપત્તિ ક્ષતિ વસૂલી અધિનિયમ લાગુ કર્યો. ઉત્તરાખંડ સરકારે સકલ પર્યાવરણ ઉત્પાદ ઇન્ડેક્સનો શુભારંભ કર્યો. જોશીમઠનું નામ બદલીને જ્યોતિર્મઠ રાખવામાં આવ્યું છે. હાલમાં કયા દેશનો માલવાહક જહાજ વિસ્ફોટ પછી ભૂમધ્ય સાગરમાં ડૂબી ગયું? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં રશિયાનો, બરાબર. અને હવે એક કોન્ટ્રોવર્સી આમાં શરૂ થઈ ગઈ છે. રશિયાનું એક જહાજ છે મિત્રો, બરાબર. આ જહાજ માલવાહક જહાજ હતો અને ભૂમધ્ય સાગરમાં તે હાલમાં ડૂબી ગયો. રશિયાએ આનો આરોપ જે છે એ યુક્રેન પર મૂક્યો છે. હવે વાત કરું મેં તમને રશિયાની. રશિયાનું કેપિટલ છે મોસ્કો, કરન્સી છે રશિયન રૂબલ અને રશિયાના હાલમાં પ્રેસિડેન્ટ છે વ્લાડિમીર પુતિન. મિત્રો હાલમાં રશિયન ટેનિસ ખેલાડી દાનિલ સાવલેવને ડોપિંગ નિયમોના કારણે 2 વર્ષનું પ્રતિબંધ કરવામાં આવ્યું છે એમના પર. રશિયાએ કેન્સરની વેક્સિન બનાવવાનું જે છે એ એલાન કર્યો છે. આ ખાસ યાદ રાખજો, રશિયાએ કેન્સરની વેક્સિન બનાવવાનું એલાન કર્યો છે. ન્યૂ દિલ્હીમાં રશિયા વ્યાપાર કેન્દ્રનું ઉદ્ઘાટન થયું અને એક મિત્રો હાલમાં INS તુસિલનું નિર્માણ રશિયાએ કર્યું હતું, એના સહયોગથી કરાયું હતું. આ ખાસ યાદ રાખજો, આવા પ્રશ્નો એક્ઝામમાં પૂછવામાં આવે છે. હાલમાં હાજી મોહમ્મદ યુનુસ ગોળીબાર એમનું નિધન થયું છે, તેઓ કોણ હતા? મિત્રો ગુજરાતનો પ્રશ્ન છે, આ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. હાજી મોહમ્મદ યુનુસ ગોળીબાર કોણ હતા? જાણીતા લેખક હતા. જાણીતા લેખક ગોળીબારનું અવસાન. ગુજરાતી સાપ્તાહિક ચંદનના તંત્રી માલિક હાજી મોહમ્મદ યુનુસ ગોળીબાર એટલે કે HN ગોળીબાર અથવા ભોલાભાઈ ગોળીબારનું બ્રેઇન હેમરેજના કારણે અવસાન થયું છે. ભોલાભાઈએ મોટે ભાગે 85 જેટલા હોરર અને ક્રાઇમ થ્રિલર લખ્યા હતા. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. વિદ્યાર્થી મિત્રો પોલીસની એક્ઝામ જાહેર થઈ ગઈ છે, બરાબર. ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ PSI LRD CC બેલીપ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ. આમાં તમને મિત્રો ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલાયા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ GK, સ્પોર્ટ્સ GK, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન GK, અયોધ્યા GK, એટલે કે પૂરા વર્ષની ટોપિક વાઇઝ 40થી વધારે કરંટ અફેર્સની PDF, છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ. તો PDF માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો મિત્રો. 2 મિનિટમાં PDF મળી જશે. ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર્સ આપણું પૂછાયું છે, એના મેં સબૂત પણ ટેલિગ્રામમાં મૂક્યા છે. હાલમાં STIની એક્ઝામમાં
25માંથી 23 પ્રશ્નો આપણા પૂછાયા હતા હાઈકોર્ટની એક્ઝામમાં. 100 એટલે કે 20 પ્રશ્નો આપણામાંથી પૂછાયા હતા, બરાબર. કારણ કે ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર આવી જ જાય છે, બીજું કંઈ વાંચવાનું રહેતું નથી. હાલમાં કઈ અંતરિક્ષ એજન્સીના પાર્કર સોલર પ્રોબ, બરાબર, આ મિત્રો પાર્કર સોલર પ્રોબ, બરાબર, એ સૂર્યના સૌથી નજીક પહોંચવાનો પ્રયાસ કર્યો. તો અંતરિક્ષ એજન્સી કઈ છે? નાસા રાઈટ આન્સર છે. નાસા ક્યાંની એજન્સી છે મિત્રો? અમેરિકાની સ્પેસ એજન્સી છે નાસા, બરાબર. તો હવે વાત કરું મેં તમને પાર્કર સોલર પ્રોબ એ સૂર્યના સૌથી નજીક પહોંચવાનો પ્રયાસ કર્યો, એ તો વાત થઈ ગઈ, પણ આ છે શું? તો મિત્રો પાર્કર સોલર પ્રોબે 24 ડિસેમ્બરે સૂર્યની સૌથી નજીક પહોંચવાનો રેકોર્ડ બનાવ્યો છે. 2018માં લોન્ચ કરવામાં આવ્યું હતું. તેણે 21 સોલર ફ્લાયબાય પૂર્ણ કર્યા છે. મિશનનો હેતુ સૂર્યના કોરોના અને સૌર પવનનો અભ્યાસ કરવાનો છે. તો નાસા અમેરિકાની સ્પેસ એજન્સી છે. નાસાનું પૂરું નામ છે મિત્રો નેશનલ એરોનોટિક્સ ફોર સ્પેસ એડમિનિસ્ટ્રેશન, બરાબર. હાલમાં કયો રાજ્ય 2025માં મહિલા કબડ્ડી વિશ્વકપની મેજબાની કરશે? તો ભારત કરશે. પહેલા પ્રશ્ન આવ્યો તો કયો દેશ કરશે? તો ભારત કરશે. હવે ભારતમાં કોણ કરશે? તો ભારતમાં મિત્રો બિહાર રાજ્ય કરશે, બરાબર. બિહાર રાજ્ય મહિલા કબડ્ડી વિશ્વકપની મેજબાની કરશે. મહિલા કબડ્ડી વિશ્વકપનું આયોજન 25 માર્ચ 2025માં બિહારના રાજગીર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં કરવામાં આવશે. તેમાં 14 દેશોના ખેલાડીઓ ભાગ લઈ શકશે. બિહારના રાજ્યપાલ છે મિત્રો આરિફ મોહમ્મદ ખાન, બરાબર. આટલું તમારે બિહાર વિશે યાદ રાખવાનું. અને બિહારના રાજ્યપાલ કેમ કીધા? કારણ કે નવા બન્યા છે આરિફ મોહમ્મદ ખાન, બરાબર. ને સીએમ કોણ છે? નીતિશ કુમાર. પાટનગર છે મિત્રો પટના. હાલમાં બિહારમાં સુલતાનગંજ રેલવે સ્ટેશનનું નામ બદલીને અજગેબીનાથ ધામ રાખવામાં આવ્યું છે. બિહારમાં પિતૃપક્ષ મેળા શરૂ થયો. બિહારના કેમૂર જિલ્લામાં રાજ્યનો બીજો ટાઈગર રિઝર્વ સ્થાપિત કરાશે. બિહારમાં બિહટામાં પ્રથમ ડ્રાય પોર્ટનું ઉદ્ઘાટન થયું છે. હાલમાં કોના દ્વારા સ્પેડ એક્સ, બરાબર, સ્પેડ એક્સ એક મિશનનું નામ છે. સ્પેડ એક્સ મિશન લોન્ચ કરાશે. કોના દ્વારા? તો મિત્રો ઈસરો કરશે, બરાબર. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઈસરો ભારતની સ્પેસ એજન્સી છે ઈસરો, બરાબર. હવે ડિટેલમાં માહિતી લઈએ તો ભારતનું મહત્વાકાંક્ષી સ્પેડએક્સ મિશન શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સ્ટેશનમાંથી PSLV-C60, બરાબર, આ ખાસ યાદ રાખજો મિત્રો, રોકેટનો ઉપયોગ કરીને પ્રક્ષેપિત થવાનું છે. PSLV રોકેટ લગભગ 220 કિલોગ્રામ વજનના 2 વિશેષ રીતે તૈયાર કરાયેલા ઉપગ્રહોને વહન કરશે અને પછી પૃથ્વીથી 470 કિલોમીટર ઉપર ડોકિંગ અને અનડોક કરવાનો પ્રયાસ કરશે. તો સ્પેડએક્સ કઈ સ્પેસ એજન્સીનું છે? તો ઈસરોનું છે. એક પ્રશ્ન આ થઈ ગયો, બરાબર. ક્યાંથી એને લોન્ચ કરવામાં આવશે? તો સતીશ ધવન સ્પેસ સેન્ટર, એ ક્યાં આવેલું છે? શ્રીહરિકોટા. શ્રીહરિકોટા ક્યાં આવેલું છે મિત્રો? આંધ્રપ્રદેશની અંદર, બરાબર. રોકેટ કયો યુઝ થશે? તો PSLV-C60 આ રોકેટ યુઝ થશે. PSLV-C60 આટલી વસ્તુ આપણે યાદ રાખવાની છે આમાં. આ મિત્રો તમે જોઈ શકો એક સાથે 2 ઉપગ્રહ લોન્ચ કરવામાં આવશે. હાલમાં કયા એરપોર્ટ પર પ્રથમ ઉડાન યાત્રી કાફેની શરૂઆત થઈ? તો મિત્રો કોલકાતા એરપોર્ટ પર, બરાબર. કોલકાતા એરપોર્ટ પર પ્રથમ ઉડાન યાત્રી કાફેની હાલમાં શરૂઆત થઈ છે, બરાબર. ઉડાન યાત્રી કાફે. હાલમાં ઉત્તર પ્રદેશમાં ક્યાં અટલ બિહારી વાજપેયીની પ્રતિમાનું અનાવરણ કરાયું? તો યુપી ઉત્તર પ્રદેશમાં ક્યાં અટલ બિહારી વાજપેયીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં ઉત્તર પ્રદેશના લખનઉ ખાતે. 25 તારીખે અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ હતી. એના નિમિત્તે રાજનાથ સિંહ અને યોગી આદિત્યનાથે આનું અનાવરણ કર્યું છે. ભારતનો પહેલો ઝીરો વેસ્ટ એરપોર્ટ કયો બન્યો છે? તો ઝીરો વેસ્ટ એરપોર્ટ ઇન્દોર એરપોર્ટ આમાં રાઈટ આન્સર થશે. ઇન્ડિગોની CSR પહેલ, બરાબર. ઇન્ડિગોની CSR પહેલ. ઇન્ડિગો રીચ એ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને AAS ફાઉન્ડેશન ઇન્દોરની ભાગીદારીમાં ઇન્દોર એરપોર્ટ પર ઝીરો વેસ્ટ એરપોર્ટ પ્રોજેક્ટ શરૂ કર્યું છે. આટલું તમારે યાદ રાખવાનું છે. હાલમાં જારી ICC ટેસ્ટ બોલર્સ રેન્કિંગમાં કોણ ટોપ પર રહ્યું છે? તો ICC ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ ટેસ્ટ બોલર્સ રેન્કિંગમાં કોણ ટોપ પર રહ્યું છે મિત્રો? જસપ્રીત બુમરાહ ટોપ પર રહ્યા છે, બરાબર. જસપ્રીત બુમરાહ, એમના પોઈન્ટ કેટલા છે? 904 પોઈન્ટ છે જસપ્રીત બુમરાહના.
904 પોઈન્ટ સાથે જસપ્રીત બુમરાહ આમાં નંબર 1 રહ્યા છે. હાલમાં કઈ આઈઆઈટીએ નેક્સ્ટ જન એમોલ્ડ ડિસ્પ્લે માટે રિસર્ચ કેન્દ્ર શરૂ કર્યું છે? કઈ આઈઆઈટીએ નેક્સ્ટ જનરેશન એમોલ્ડ ડિસ્પ્લે માટે રિસર્ચ કેન્દ્ર શરૂ કર્યું? આઈઆઈટી મદ્રાસ આમાં રાઈટ આન્સર થશે. બરાબર, આઈઆઈટી મદ્રાસ જે છે મિત્રો એ રાઈટ આન્સર થશે. મિત્રો, હાલમાં આઈઆઈટી ઇન્દોર દ્વારા 6G માટે ઇન્ટેલિજન્ટ રિસીવર વિકસિત કરાયું. આઈઆઈટી રોપડે પેન્ટેન્ટ મેકેનિકલ ની રિહેબ ડિવાઇસ વિકસિત કરી. આઈઆઈટી ગુવાહાટી બાળકો માટે જગ્યા બચાવવા બહુઉદ્દેશીય ફર્નિચર વિકસિત કર્યો છે. ભારતીય રેલવેને સુરક્ષિત બનાવવા માટે આઈઆઈટી દિલ્હી સાથે હાલમાં કરાર કરવામાં આવ્યું છે. હાલમાં કયા દેશની કંપની શેઇન, મિત્રો શેઇન એક ઈ કોમર્સ કંપની છે, બરાબર, ફેશન પ્રોડક્ટ્સ બનાવે છે, કપડાં બનાવે છે, બરાબર, કિડ્સ વેર બનાવે, મેન્સ વેર બનાવે. તો એના પર 4 વર્ષ પહેલાં પ્રતિબંધ લાગ્યું હતું. હવે એને ભારતીય બજારમાં પાછી વાપસી કરી છે. એ છે મિત્રો ચીન દેશની, બરાબર, ચીન દેશની છે. મુકેશ અંબાણી તેમની પુત્રી ઈશા અંબાણી સાથે રિલાયન્સ રિટેલ દ્વારા એજીઓ પ્લેટફોર્મ પર શેઇનના કેઝ્યુઅલ વિમેન્સ વેસ્ટર્ન વેરના પાયલોટ લોન્ચનું નેતૃત્વ કરી રહ્યા છે. આ લગભગ 4.5 વર્ષના પ્રતિબંધ પછી ભારતીય બજારમાં ચાઇનીઝ ફાસ્ટ ફેશન બ્રાન્ડનું પુનરાગમન દર્શાવે છે. સમજી ગયા? હાલમાં ભોપાલમાં સિનિયર રાષ્ટ્રીય શૂટિંગ ચેમ્પિયનશિપમાં સાહુ તુષાર માને કયો મેડલ જીત્યો? તો ભોપાલમાં સિનિયર રાષ્ટ્રીય શૂટિંગ ચેમ્પિયનશિપમાં સાહુ તુષાર માને એમણે મિત્રો ગોલ્ડ મેડલ જીત્યો છે. સ્ટારમાં કરજો, આ ગોલ્ડ મેડલ એમણે જીત્યો છે. હાલમાં ઐસાકે વલ્લુ ઇકે કયા દેશના વડાપ્રધાન બન્યા છે? તો નામ છે મિત્રો ઐસાકે વલ્લુ ઇકે, બરાબર. એ હાથમાં ટોંગા દેશના વડાપ્રધાન બન્યા છે. આ છે મિત્રો એમનો ફોટો, બરાબર. પીએમ મોદીએ ક્યાં કેન બેતવા નદી લિંક પરિયોજનાની આધારશિલા મૂકી? તો નદીઓને જોડવાનું કામ થઈ રહ્યું છે મિત્રો આપણા દેશની અંદર, બરાબર. તો મધ્યપ્રદેશની અંદર એક જગ્યા છે ખજુરાહો. એ ખજુરાહો એ જ જગ્યા છે જ્યાં ગુજરાતની આખી પોલિટિક્સ બદલાઈ ગઈ હતી, બરાબર. ખજૂરિયા મજૂરિયા કાંડ તમને બધાને ખ્યાલ હશે. તો નરેન્દ્ર મોદીએ કેન બેતવા નદી લિંક પરિયોજનાની આધારશિલા મૂકી છે. નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના ખજુરાહોમાં કેન અને બેતવા બેઉ નદી છે, બરાબર, લિંક પરિયોજનાનું શિલાન્યાસ કર્યો. આ દેશની પહેલી નદી જોડો પરિયોજના છે મિત્રો. એક પ્રશ્ન અહીંથી એમ પણ બને, આ કેન અને બેતવા બંને નદીઓ છે એ યમુનાની સહાયક નદીઓ છે. તો હવે મધ્યપ્રદેશના સીએમ છે ડૉક્ટર મોહન યાદવ, રાજ્યપાલ છે મંગુભાઈ સિંહ પટેલ અને પાટનગર છે મિત્રો ભોપાલ. 10મો આંતરરાષ્ટ્રીય વન મહોત્સવ ભોપાલમાં શરૂ થયું. 1 જાન્યુઆરીથી ભારતના ઇન્દોર શહેરમાં ભિખારીઓને ભીખ આપવા પર પ્રતિબંધ લગાડ્યો છે. મધ્યપ્રદેશમાં 66મો અખિલ ભારતીય કાલિદાસ સમારોહનું ઉદ્ઘાટન કરાયું. પંકજ ત્રિપાઠી મધ્યપ્રદેશ પર્યટનનો નવો ચહેરો બન્યો છે. મધ્યપ્રદેશમાં ભારતનો પહેલો કાગજ રહિત ચૂંટણી હાલમાં આયોજિત કરાઈ છે. ભારતને હરિત અવસંરચના પરિયોજના માટે એડીબીથી કેટલા મિલિયન ડોલરનો ઋણ મળ્યો છે? તો મિત્રો 500 રાઈટ આન્સર થશે. તો વિદ્યાર્થી મિત્રો, હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ હવે આપણે રિવિઝનની. તો 26 ડિસેમ્બર 2024 રિવિઝન પર આપણે આવી ગયા. નેશનલ કન્ઝ્યુમર ડે ક્યારે મનાવવામાં આવ્યો છે મિત્રો? 24 ડિસેમ્બરે આ દિવસ મનાવવામાં આવ્યો. કઈ બેંકે ગુજરાત ગિફ્ટ સિટીમાં પ્રથમ ગોલ્ડ ફોરવર્ડ સોદો કર્યો? એચડીએફસી રાઈટ આન્સર છે. કયા શહેરમાં પહેલી વાર વન વિભાગ દ્વારા નગર વન ઊભું કરવામાં આવ્યું? તો મિત્રો એ કરવામાં આવ્યું છે સુરત ખાતે. જેસલમેરના પથ્થરોથી બનેલ દેશનો પહેલો ડિજિટલ મ્યુઝિયમ ક્યાં ખુલ્યું છે? તો આમાં જેસલમેર નહીં મિત્રો, મહારાષ્ટ્ર રાઈટ આન્સર છે, બરાબર. મહારાષ્ટ્રની અંદર ખુલ્યો છે. કયા દેશના ટેનિસ સ્ટાર ડેનિયલ સેવલેવ પર ડોપિંગના કારણે 2 વર્ષનું પ્રતિબંધ લાગ્યું? રશિયા રાઈટ આન્સર છે. કયા દેશે ભારત અને ચીનના નાગરિકો માટે વિઝા છૂટને 2026 સુધી વધારી? મલેશિયા રાઈટ આન્સર છે. વન નેશન વન ઇલેક્શન માટેની જેપીસી સમિતિના અધ્યક્ષ કોણ છે મિત્રો? તો એ બની ગયા છે પીપી ચૌધરી. રાજસ્થાનના પાલીથી તેઓ સાંસદ છે. હાલમાં જારી નેટવર્ક રેડીનેસ ઇન્ડેક્સમાં કોણ ટોપ પર રહ્યું? તો એ રહ્યું છે અમેરિકા. અમેરિકામાં ટોપ પર રહ્યું છે. કોને બહેરીન આંતરરાષ્ટ્રીય વાણિજ્યિક ન્યાયાલયના સદસ્ય તરીકે નિમણૂક કરાઈ? સંજય કોલ મિત્રો આમાં રાઈટ આન્સર થશે. કોના દ્વારા લખાયેલ પુસ્તક
એન્ટ જેવિથમ નિરાએ લોન્ચ થઈ? ડૉક્ટર કે થોમસ મેથ્યુ રાઇટ આન્સર છે. ભારતીય ઉદ્યોગપતિ રવિ પિલ્લાઈને કયા દેશનો સર્વોચ્ચ એવોર્ડ મળ્યો? તો મિત્રો એ મળ્યો છે બહેરીનનો. બરાબર, બહેરીન રાઇટ આન્સર છે. બહેરીન રાઇટ આન્સર છે. હાલમાં રાષ્ટ્રીય વિજ્ઞાન ડ્રામા મહોત્સવ ક્યાં આયોજિત કરાશે? તો એ દિલ્હી ખાતે કરવામાં આવશે. કયા દેશની મહિલા વડાપ્રધાન ક્રિસ્ટન ફ્રોસ્ટાડોટેઇર એ કાર્યભાર સંભાળ્યો? તો મિત્રો આમાં આઇસલેન્ડ રાઇટ આન્સર થશે. હાલમાં જસ્ટિસ GS સંદાવાલિયા કયા રાજ્યના હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બન્યા? તો હિમાચલ પ્રદેશ આમાં રાઇટ આન્સર છે. કોને નેતૃત્વ માટે શ્રી ચંદ્રશેખરેન્દ્ર સરસ્વતી પુરસ્કાર મળ્યો? તો ડૉક્ટર S જયશંકર રાઇટ આન્સર છે. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો કયા દેશે ICC અંડર-19 મહિલા T20 એશિયા કપ જીત્યો? રાઇટ આન્સર તો મિત્રો આમાં ભારત. આજનો પ્રશ્ન છે જનરલ VK સિંઘ કયા રાજ્યના ગવર્નર બન્યા? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. VK સિંઘ. બરાબર. એ સાથે મિત્રો 5 રાજ્યના નવા રાજ્યપાલ કોણ કોણ બન્યા છે? બિહાર, મિઝોરમ, એવી રીતના. તો એ તમારે મિત્રો પૂરેપૂરી લિસ્ટ બનાવવાની છે 5 રાજ્યની અને કમેન્ટ બોક્સમાં જણાવજો. તમારું પાકું પણ થઈ જશે અને તમારો કમેન્ટ પણ ખૂબ જ સારો લાગશે. બરાબર. 5 રાજ્યમાં કેરળ, બિહાર, મિઝોરમ જેવી રીતના 5 રાજ્ય છે. તો એની અંદર કયા નવા રાજ્યપાલ બન્યા કમેન્ટ બોક્સમાં જણાવજો. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.